તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદમાં સતત દોડી 108 એમ્બ્યુલન્સ કે મે મહિનાની આખરી ગરમીના કારણે ઇમરજન્સી કેસ વધ્યા હતા। મે 2023ની સરખામણીએ મે 2024ના કેસમાં 56% વધારો જોવા મળ્યો। વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં 130% વધારો થયો। માથાનો દુખાવો, ચક્કર આવવા અને ડાયરિયાના કેસમાં વધારો જોવા મળ્યો હતો, તો સાથે ડિહાઇડ્રેશન અને તાવ આવવો જેવી ફરિયાદો પણ ઉઠી હતી। ત્યારે તેને લઈને ઇમરજન્સીની સેવાઓ પણ જોવા મળી હતી। આ તરફ 24 મેના રોજ ગુજરાતમાં 230 અને અમદાવાદમાં 96 કેસ નોંધાયા। તો અમદાવાદમાં એપ્રિલમાં ગરમીના 12 તો મે મહિનામાં 27 કેસ નોંધાયા હતા। આપણી સાથે 108 ઇમરજન્સી ડોક્ટર હાર્દિક શાહ, જેઓ સ્ટેટ હેડ ટ્રેનિંગ એન્ડ કેર ડિપાર્ટમેન્ટના હેડ છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે મે મહિનો તપ્યો છે, જબરદસ્ત એમ્બ્યુલન્સ દોડી છે, કેવા કેવા કેસો સામે આવ્યા, કેટલો વધારો જાણવા માંગીશું। સૌથી વધારે જો કેસ જોવા જઈએ તો આપણે હાઈ ગ્રેડ ફીવર એટલે કે ખૂબ તાવ આવી જવો એના સૌથી વધારે હોય છે। પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી, ઉબકા, પછી માથું સખત દુખવું, ચક્કર આવી જવા, બેભાન થઈ જવું, તો આ બધા જ ટાઈપના કેસ જે છે એ હીટ રિલેટેડ ઇમરજન્સી કહેવાય। હવે જેમ જણાવ્યું એ રીતે એપ્રિલ મહિનાની સરખામણીએ આપણે જોઈએ તો મે મહિનામાં લગભગ ડબલથી બી વધારે કેસીસ આવવાના ચાલુ થયા હતા। અમે મેની એવરેજ ગણીએ, જો અમદાવાદ જિલ્લાની જ એવરેજ ગણીએ તો એપ્રિલમાં 12 કેસ રોજના આવતા હતા સરેરાશ, એ અત્યારે 27 કેસ થઈ ગયા છે। એ જ રીતે જો ગુજરાતનું જોઈએ તો 69 કેસની સામે એક સાથે અત્યારે કેસ થઈ ગયા છે, 105 કેસ થઈ ગયા છે। સો એ રીતે જોવા જઈએ તો એપ્રિલની સરખામણીએ મેમાં ખૂબ જ વધારો નોંધાયો છે। ગયા મેની સરખામણીએ જો આપણે જોવા જઈએ તો ગયા મેની સરખામણીએ અમદાવાદમાં 130%નો વધારો નોંધાયો છે, જ્યારે ગુજરાતમાં આખું જોવા જઈએ તો 56%નો વધારો નોંધાયો છે, જે આપે હમણાં જ જણાવ્યું। ઓપરેશનમાં જે રીતે વધારો નોંધાયો, આપણે કેટલા તૈયાર હતા, આના માટે શું તૈયારી હતી આપણે, અને કેટલા સફળ રહ્યા? કોઈ બી 800 જે એમ્બ્યુલન્સ જે છે એ દરેક ઇમરજન્સીને પહોંચી વળે એના માટે એકદમ સક્ષમ છે, દર વખતે તૈયાર હોય છે। સ્પેશિયલ જે આ હીટ રિલેટેડ ઇમરજન્સી આવતી હોય તો હીટ રિલેટેડ ઇમરજન્સીમાં અમારે ત્યાં દરેક ઈએમટી જે અમારા ટેકનિશિયન્સ હોય છે એ લોકોની દર 6 મહિને રિફ્રેશર ટ્રેનિંગ કરાવતા હોઈએ છીએ। તો આ જે રિફ્રેશર ટ્રેનિંગ થતી હોય છે તો રિફ્રેશર ટ્રેનિંગમાં અમે સ્પેશિયલ મોડ્યુલ્સ રન કરતા હોઈએ છીએ। સો આ રીતનું જે હીટ રિલેટેડ ઇમરજન્સી હોય તો એ ટોપિક્સ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને એ લોકોને ખાસ એના પ્રોટોકોલ્સ શીખવાડવામાં આવે છે। બાકી જેમ મેં જણાવ્યું એમ અમારી બધી જ એમ્બ્યુલન્સ પૂર્ણ રીતે સક્ષમ છે કોઈ બી મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે। અને ખાસ કરીને હીટમાં થોડોક આંશિક રાહત મળી છે, પરંતુ સાથે હવે હ્યુમિડ કન્ડિશન પણ જોવા મળી રહી છે, એટલે હીટ અને હ્યુમિડ આ બંને પણ જે છે ખૂબ ઘાતક નીવડી શકે છે। એટલે સતત જે છે ડ્રિંક લેતા રહેવું જોઈએ અને જે પ્રમાણે ગાઈડલાઇન્સ તેમને આપી છે તેનું પાલન કરવું હિતાવહ રહેશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, 108 ઇમરજન્સી, અમદાવાદ। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।